જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગ 1માં આપણે સંત ફકડાનાથના જન્મનો ઇતિહાસ અને તેમનું જન્મ સમયનું નામ શું હતું તે જાણ્યું। તો મિત્રો આજે આપણે ફતેહસિંહ એટલે ફકડાનાથ બાપા રંગપુર જવાની હઠ કેમ કરે છે અને તેમના માતા પિતા તેમની આ જીદ પૂરી કરે છે કે નહીં તે જાણીશું। ઠાકોર સાહેબ બંને પુત્રો સાથે રંગપુર પધાર્યા। તેઓ સંત શ્રી રામગર બાપુના દર્શનાર્થે ઉપસ્થિત થયા। બંને યુવરાજો ફતેહસિંહ અને નાથુસિંહ સંત શ્રીના ચરણોમાં નમન કરવા માટે વંદનાર્થે આગળ વધ્યા। રામગર બાપુએ જ્યારે મોટા કુંવર ફતેહસિંહની તરફ નજર કરી ત્યારે જાણે કેટલાય યુગ જૂનો નાતો ફરીથી તાજો થઈ ગયો હોય, બે વિછળેલા ભાઈઓ ભેટી પડ્યા હોય તેવી લાગણી થઈ। બાપુના ચહેરા પર એક અનોખી શાંતિ પ્રસરી ગઈ અને તેઓ કુંવરની આંખોમાં એક ચિત્તે જોઈ રહ્યા। રામગર બાપુએ ભવિષ્યની ઝાંખી કરતા સ્નેહભર્યા સ્વરે પૂછ્યું કે બેટા, તારું નામ શું છે? ફતેહસિંહે અને નાથુસિંહે સાદર પ્રણામ કરતા જણાવ્યું કે મારું નામ ફતેહસિંહ છે અને આ મારો નાનો ભાઈ નાથુસિંહ છે। સંત શ્રી રામગર બાપુ ભાવુક થઈ બોલ્યા, વાહ ઠાકોર, તારો આ પુત્ર તો ખરેખર મહાન અને ભાગ્યશાળી છે। એ સત્ય અને ભક્તિનો અનુયાયી થશે। તેના નામમાં જ વિજયનો ભાવ છે। તે ચોક્કસ ફતેહ પ્રાપ્ત કરશે। બાપુની વાણીમાં દિવ્ય ઉર્જા હતી। તેઓ કુંવરને જોયા કરે અને પછી બોલ્યા કે આ કુંવર મોટા વિરલા ભક્ત લાગે છે અને તું તો કઠોર પણ છે અને ભક્તિમાં તનમન ધરતો છે। વાહ ફકડા, કઠોરતા અને ભક્તિ એક સાથે છે તારામાં। આવા આશીર્વચન મળતા જ બંને કુંવરોના ચહેરા પર શોભા છવાઈ ગઈ। રામગર બાપુએ પ્રેમભરી નજરે બંને કુંવરોના માથે પોતાનો હાથ રાખ્યો અને તેમને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા। એકાદ દિવસ ત્યાં વિતાવ્યા બાદ ઠાકોર અને તેમનો પરિવાર વતન પરત જવાની તૈયારી કરતો હતો, પરંતુ કુંવર ફતેહસિંહના હૃદયમાં એક નવી લાગણી પ્રગટ થઈ હતી। તેઓ હઠપૂર્વક પિતાને કહેવા લાગ્યા કે પિતાશ્રી, હું અહીં જ રહીશ। મારે રામગર બાપુની સેવા કરવી છે। મારી તલબ અહીં રહેવા માટે જાગી છે। હું મારવાડ પરત નહીં જાઉં। ઠાકોર સાહેબ ચિંતામાં પડ્યા। તેઓ પુત્રને સમજાવવાની કોશિશ કરતા બોલ્યા કે બેટા, તારી ઉંમર હજી નાની છે। તું અહીં બાકીનું જીવન વિતાવી શકે, પણ હાલમાં તારી જગ્યા અહીંયા નથી। તું મોટો થઈ જા, પછી તારી ઈચ્છા પ્રમાણે અહીં રહેવા આવજે। આજ્ઞાપૂર્વક કુંવર ફતેહસિંહ સાથે આ વાતનું સમાધાન કર્યું અને તેને મનાવીને ઠાકોર સાહેબ તેમને સાથે લઈને વતન પરત ફર્યા। ફતેહસિંહ જ્યારે મારવાડ પરત ફર્યા ત્યારે તેમનું હૃદય ત્યાં લાગતું જ નહોતું। તેમનું મન તો રંગપુર ગામે જ અટક્યું હતું। રામગર બાપુના સંસ્મરણો તેમના મનમાં સતત ઘૂમતા રહેતા। સવારે ઉઠતાની સાથે જ અને રાત્રે સૂતા પહેલા પણ બાપુનું નામ જપતા રહેતા। તેમનો સંતો અને સાધુઓ સાથે વ્યવહાર વધ્યો। સત્સંગ સાંભળવાનો શોખ ગાઢ બન્યો। ગામમાં આવેલા શિવ મંદિરમાં એકલા જઈ ધ્યાનમગ્ન બેસી રહે। કલાકો સુધી પલાઠી મારીને એકધાર આરાધનામાં લીન રહે। વર્ષો વીતતા ગયા અને ફતેહસિંહ 18 વર્ષના થયા। ધીમે ધીમે તેમનો સ્વભાવ વધુ એકાંત પ્રિય બનવા લાગ્યો। તેઓ ખાવા પીવાની પરવા કરતા ન હતા। આખો દિવસ તેઓ ચૂપચાપ અને વિચારમગ્ન રહેતા। માતા પિતા ચિંતિત બન્યા અને પુત્રને પૂછ્યું કે બેટા, તું આમ શાંત શા માટે રહે છે? ફતેહસિંહે અનન્ય ભાવથી જવાબ આપ્યો કે મારા હૃદયમાં એક જ ઈચ્છા છે, પિતાશ્રી, મારે રામગર બાપુ પાસે જવું છે। હું સંસારમાં રહી શકતો નથી। મને અહીં આનંદ જ નથી। કૃપા કરીને મને રંગપુર લઈ જાઓ। માતા પિતાએ આ વાત સાંભળીને વિચાર કર્યો। ઠાકોર સાહેબ અને ઠકુરાણીએ સંતોષ માન્યો કે પુત્રનો આત્મસંયમ અને ઉન્નતિ માટે અહીંયા હવે તેમનું રોકાણ યોગ્ય નથી। તેઓ મૌન સહમતિ રાખતા બોલ્યા કે જો ભીમનાથ દાદાની એ જ ઈચ્છા હોય તો તું તારી રીતિએ જઈ શકે। નાનો ભાઈ નાથુસિંહ હવે જાગીરના વ્યવહાર અને સંચાલનમાં સમજદારીથી ચલાવતો હતો। તેને પરિવાર પ્રત્યે ગાઢ સ્નેહ હતો। માતા પિતાની સેવા પ્રત્યે તે સમર્પિત હતો।
માતા પિતાને ફતેહસિંહ પર અનન્ય પ્રેમ હતો, પરંતુ ફતેહસિંહના મનની લાગણીઓનું માન રાખવું જરૂરી હતું. માતા પિતા દીકરાને રોકવા ઈચ્છતા નહોતા, પણ હૃદયથી વિયોગ સહન કરવો સરળ ન હતો. છતાં તેઓએ વિચાર કર્યો કે જે થઈ રહ્યું છે તે ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. અંતે પુત્રના નિશ્ચયને માન આપી તેમને રાજી ખુશીથી મંજૂરી આપી. ફતેહસિંહે માતા પિતાના ચરણોમાં નમન કર્યું. તેમના આશીર્વાદ લઈને એક નવી દિશામાં પ્રસ્થાન કર્યું. જ્યારે તેઓ રંગપુર તરફ આગળ વધ્યા ત્યારે તેમના ચહેરા પર અજાણી શાંતિ અને હૃદયમાં દિવ્ય આનંદ હતો. જાણે કે તેમને જીવનનું સાચું માર્ગદર્શન મળી ગયું હોય. એક એવા પવિત્ર માર્ગ પર તેઓ પગ મૂકી રહ્યા હતા, જ્યાં આધ્યાત્મિકતા અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ તેમની પ્રતીક્ષા કરી રહી હતી. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફતેહસિંહના રંગપુર જવાથી તેમના મોસાળમાં હાહાકાર કેમ મચી ગયો તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.